નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં. આજે આપણે જોઈએ ધોરણ 8 ગુજરાતી વિષયમાં પાઠ 3 જુમો ભીસ્તે એનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવો, જેનાથી આવનાર વિડીયો તમને તરત મળતા રહે. પ્રશ્ન 1 છે, તમે સાંભળેલી અથવા વાંચેલી હોય તેવી એક પશુ પ્રેમ કે પંખી પ્રેમની વાર્તાનું વર્ણન તમારા શબ્દોમાં લખો. સૌરાષ્ટ્ર પ્રદેશના સત્તાધાર ગામની પાસે મોટી મોણપરી નામનું ગામ છે. કેટલાક વર્ષો પહેલા તે ગામમાં માત્રાવાળા ગામે એક ખેડૂત હતો. માત્રાવાળા દરરોજ વાડીમાં ઝાડની નીચે બેસીને નદીનું પાણી જોયા કરતો. એકવાર તેણે જોયું કે એક સિંહ પોતાની પત્ની સાથે નદીનું પાણી પીવા માટે આવ્યો. પાણી પીવા જતાં નદીના પાણીમાં રહેલા મગરે સિંહની પત્નીને મારી નાખી. સિંહે તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પણ તે તેમાં નિષ્ફળ થયો. દુઃખી થયેલો સિંહ નદીના કિનારા પર બેસી રહ્યો. 4 દિવસ પછી મગર પાછો આવ્યો ત્યારે સિંહ ઝડપથી તેના પર હુમલો કર્યો. તે બેની વચ્ચે ભયાનક લડાઈ થઈ. પ્રશ્ન 2 છે, વિચારીને લખો. તમે ઘાયલ પંખીને રસ્તામાં પડેલું જોવો તો શું કરો? હું ઘાયલ પક્ષી રસ્તામાં પડેલું જોઉં તો હું તરત તેની જરૂર સારવાર કરીશ. તેને પાણી પાઈશ, તેના ઘા પર મલમપટ્ટી કરીશ અને સમયે સમયે ચણ પણ આપીશ. ત્યારબાદ તે સાજું થઈ જાય ત્યારે તેને મુક્ત કરી દઈશ. આમ હું ઘાયલ પક્ષીની સારવાર માટે મારાથી બનતા પ્રયાસ કરીશ. 2, તમને પ્રિય હોય તેવા પશુ અથવા પંખી માટે તમે શું શું કરો છો? મારું પ્રિય પશુ કૂતરો છે. તેનું નામ મોતી રાખ્યું છે. મોતી માટે સુંદર ઘર બનાવ્યું છે. તેમાં તેમને બેસવા માટે સુંદર ગાદી મૂકી છે. તેને સવાર સાંજ નિયમિત ફરવા લઈ જાઉં છું. તેને નિયમિત પૌષ્ટિક જમવાનું આપીશ. તેને નિયમિત રસી મુકાવીશ. બીમાર હશે તો સારવાર કરાવીશ. તેની સાથે હું રમીશ પણ. વેણુને બચાવવા માટેના બીજા કયા કયા પ્રયત્નો થઈ શક્યા હોત? વેણુને બચાવવા માટે જુમાએ જાતે જઈને રેલવેનું સિગ્નલ ફેરવ્યું હોત તો કદાચ બચી જાત. જુમાએ વેણુને દોડતો રોકી લીધો હોત તો કદાચ વેણુ બચી જાત. જુમા પાસે લાલ કપડું હોત અને આવતી રેલવેને લાલ કપડું બતાવ્યું હોત તો રેલવે ઊભી રહી જાત. 4, જુમાની જગ્યાએ તમે હોત તો શું કરો? જુમાની જગ્યાએ હું હોત તો રેલવેને રોકવાનો પ્રયત્ન કરે. વેણુને દોડવા ન દીધો હોત, હું પણ વેણુને બચાવવાના તમામ પ્રયાસ કરે. પ્રશ્ન 3, નીચે આપેલા વાક્યોને ઓળખી કર્તરી વાક્ય રચના હોય તો કર્મણી અને કર્મણી વાક્ય રચના હોય તો કર્તરીમાં ફેરવો. પહેલું છે, રાજેશથી ઘોડીને ઝડપથી દોડાવવામાં આવી. કર્મણી, રાજેશથી ઘોડીને ઝડપથી દોડાવવામાં આવી. રાજેશે ઘોડીને ઝડપથી દોડાવી. જિજ્ઞાસાએ ગીત ગાયું. કર્તરી છે તો એનું કર્મણીમાં ફેરવવાનું. જિજ્ઞાસાથી ગીત ગવાયું. અકબરથી પુસ્તક વંચાયું. અકબરે પુસ્તક વાંચ્યું. સુદામા કૃષ્ણને ભેટી પડ્યા. સુદામાથી શ્રી કૃષ્ણને ભેટાયું. વિક્ટરથી ભોજન કરાયું. વિક્ટરે ભોજન કર્યું. પ્રશ્ન 4, નીચેના વાક્યોમાં કયો ભાવ પ્રગટ થાય છે તેની ચર્ચા કરો. દોસ્ત ભાગતો નહીં, આપણે બંને સાથે મળીને તેને ભગાડીશું. મિત્રતાનો ભાવ. દોડો દોડો, મારી ગાડી સળગી રહી છે. સહાયનો ભાવ. પરમ કૃપાળુ, પરમેશ્વરને જે ગમ્યું તે ખરું. ઈશ્વર ઈચ્છાનો ભાવ. કોરોનાના કેરથી લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે. ડરનો ભાવ. ભાગી જા નહીં તો સારા વાટ નહીં રહે. ધમકીનો ભાવ. પ્રશ્ન 5, નીચે આપેલા વાક્યોને મળતા આવતા વાક્યો પાઠમાંથી શોધીને લખો. આનંદપુરના છેવાડે 3 છાપરા હતા. આનંદપુરના ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર 3 મકાનો પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ ખેંચી રહેતા. જુમાના ઘરની ખડકી સાવ જર્જરિત હતી. પતરાના, પાટિયાના અને ગુણિયાના એમ અનેક રંગી થીંગડા મારેલી ખડકી ખુલ્લી રહેતી. જુમો વેણુ માટે ઘાસ ખરીદતો. જુમાએ 1 પૈસાના ગાજર કે બહુ તો ટમેટા કે ભાજી પોતાના શાક માટે અને બધ ભરીને ગદબ જેને વેણુ પાછળથી ખાતો આવતો હોય પાડા માટે લીધા હોય. જુમાને ઘરાક વધારવાનો શોખ નહોતો. કોઈ વધુ કામ આપે તો લેવું નહીં અને ઘરાક હોય તેમાંથી ઘટે તો બીજાને ઘરાક થવા કહેવું નહીં. 3 ઝૂંપડા જેવા ઘર આંબલીની નીચે સમાઈ રહેતા.
જૂની ખખડધજ આંબલી ત્રણેય મકાનોને ઢાંકતી, ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઉડતા. જુમો 1 પૈસામાંથી શાકભાજી ખરીદતો. જુમોએ 1 પૈસાના ગાજર કે બહુ તો ટામેટા કે ભાજી પોતાના શાક માટે અને બથ ભરીને ગદપ, જેને વેણુ પાછળથી ખાતો આવતો હોય, પાડા માટે લીધા હોય. પ્રશ્ન 6. રૂઢિપ્રયોગના અર્થને આધારે નીચેના વિધાન માટે યોગ્ય ઉત્તર પસંદ કરી ખરું કરો. 1. જુમો એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો. જુમાની ખૂબ કાળજી લેવાતી. જુમાએ બધા તડકા છાંયડા જોઈ લીધા હતા. જુમાએ સુખ દુઃખની બધી સ્થિતિ અનુભવી હતી. પૈસાની છોડ આંગણે રેલાતી ત્યારે જુમાને અનેક મિત્રો હતા. પૈસાદાર હતો ત્યારે જુમાને ઘણા મિત્રો હતા. ખોટી જોડણી વાળો શબ્દ તારવી તેની નીચે લીટી કરી સુધારીને લખો. પ્રતીતિ, વિશ્વાનલ, પૈસા સુધારીને ખાનામાં લખવાની છે મ્યુનિસિપાલિટી. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાર્તા બનાવો. એક સુંદર અને રળિયામણું જંગલ હતું. એ જંગલમાં ઘટાદાર વૃક્ષો હતા. જંગલમાં ઘણા બધા પશુ પક્ષીઓ પ્રેમથી હળીમળીને રહેતા હતા. જંગલમાં ઘણા જંગલી પ્રાણીઓ પણ રહેતા હતા. બધા પ્રાણીઓએ ભેગા મળીને એક વખત રમત મેળો યોજવાનું નક્કી કર્યું. આ માટે જંગલના રાજા સિંહની મંજૂરી માટે બધા પ્રાણીઓ ગયા. રાજાએ સિંહને મંજૂરી આપી દીધી. થોડા દિવસ બાદ રમત મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઘણા પશુ પક્ષીઓએ ભાગ લીધો. રમત મેળા દરમિયાન હાથીઓના ટોળા વચ્ચે ઝઘડો થયો. પાણીમાં જઈ હાથીઓ ઝઘડવા લાગ્યા. એટલામાં જંગલના રાજા સિંહે આવી નાના પ્રાણીઓનો બચાવ કર્યો અને હાથીઓને ઝઘડતા રોકી. આમ સુંદર રીતે પૂરું થયું. પછી છે નીચેનો ફકરો વાંચી એ જુમો પોતે બોલતો હોય એ રીતે લખો. વેણુની ઘંટડી ધીમે વાગતી હોય ને હું એકાદ ગઝલ કે ગીત લલકારતો ચાલ્યો જતો હોઉં છું. બારને પાણી ભરી દીધા પછી હું અને વેણુ પાછા વળતા. મારા માટે ગાજર કે બહુ તો ટામેટા કે ભાજી, મારા માટે શાક માટે અને બથ ભરીને ગદબ, જેને વેણુ પાછળથી ખાતો આવતો હોય, પાડા માટે લઉં છું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.